આથી શું એવું? હા હા કેવલનું ચપ્પલ હંતાડી દેવાનું, પ્રેન્ક કરવાનો છે એની માથે. કેવલના ચપ્પલ આવી જાય ને મારા યાર હંતાડવાના છે. હું ગાડા પગે રાખું છું. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારના ટાટોડા વ્લોગમાં તમારું સ્વાગત છે ને ભાઈ. આમ જો વાતાવરણ જોરદાર ને ગાયું નીકળી ગઈ છે. આમ જો સવારના પોરમાં ગાયું આમ શરૂઆત નીકળે ને, સોવાની મજા કાંઈક અલગ હોય. મમ્મી અહીંયા તુલસી માને જળ ચડાવે છે. અર માડી સવારના પોરમાં ભેહું ગાયું જાય અને હું આવી ગયો છું અહીંયા બિલ્લી તોડવા. સાવન છે ને મહાદેવના મંદિર આગળ, એટલે બિલ્લી તો તોડવી જોઈએ ત્યાં ચડાવવા માટે. તો આપણે બિલ્લી તોડી લઈએ. બિલ્લી પત્ર અને ફૂલ ઉતારી લીધા છે આપણે, અને હવે છે ને ભાઈ આપણે જવાનું છે આપણે મહાદેવના મંદિર. હાર્દિકભાઈ આવી ગયા છે. આજ મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. કેટલા વાગ્યા? 8:30 પોણા 9 જેવું. કેટલા વાગે મને નથી ખબર. હાલો આખો ભોળાનાથ ની ખીજાય કે મોડા કેમ પીડ્યા એમ કે કા. મંદિરેથી આવી ગયા છે અહીંયા કુંડા જોવા, તુલસી માં વાવવા લેવાનું છે કા. મંદિરેથી આવી ગયો ઘરે ને વિમલડોન આવી ગયો છે. હે ભગવાન માતાજી સુખી રાખે. મારે કટ કરવું લોગ માં કાઢી તું કાઢી દે એમ જોત પાછો. કેવો માણસ હે ઘર પર કોણ નીકળે. મારું જાણે નતું, હું કેમેરામાં જોતો હતો. હાલો હવે જવું છે અડ્ડે જવું છે ને. હાલો નીકળી ગયા. ફોન કર્યો ટીમ મેમ્બરોને, તીડા ગેંગ ને. જમી કરવીનું હોઈ ગયો તો આરામ કરી લીધો છે. અને આ સ્પ્લેન્ડર અહીંયા કાઢી લીધી બહાર. એને વિમલડોન આવ્યો જો જો આમથી આમ ફરે છે. માતાજી સુખી રાખે વિમલડોન ને. જોઈ લે સ્પ્લેન્ડર ને લઈને આવી ગયા છીએ. વિમલડોન ને મારા બાપા આવ્યા છે જોવો, લલુડાની વાઈફ. એટલે કાળભૈરવ દાદાના મંદિરે આવ્યા છીએ. અંદર જઈને તમને દર્શન કરાવું. કાંઈ ન કરે. સબ બચું આવ્યું. આથી શું આવ્યું? હા હા 3 આવ્યા કર્યા. તો કાંઈ કરતા નથી એલા. હું અહીંયા દર્શન કરતા હતા ને, તો અહીંયા મીંદડી આવી ગઈ. જો આ કાળભૈરવ દાદાને આપણે લીંબુનો હાર ચડાવવા આવ્યા હતા. કાંઈ કરે નહીં. દર્શન કરી લીધા છે ને, દર્શન કરીને નીકળી જાય ભાઈ. આપણે છે ને જવું છે પાછું, થોડું ઘણું કામ છે ને, તો કામ પતાવવા જવાનું છે. હવે નીકળીએ અહીંથી સીધા છે ને ઘરે જવું છે. ઘરેથી પછી પાછું બહાર જવું છે. હાલો નીકળીએ હવે. જેસરોડે આવી ગયા છે ને ગરબા ક્લાસે જવું છે અંદર. આપણે અત્યારે પ્લાન બનાવ્યો છે. કાલ ચપ્પલ નહોતું હંતાડવાનું ને, તો આજ કેવલનું ચપ્પલ હંતાડી દેવાનું, પ્રેન્ક કરવાનો છે એની માથે. તો હાલો જઈએ હેઠે. કેવલના ચપ્પલ આવી જાય ને મારા યાર હંતાડવાના છે. હું ગાડા પગે રાખું છું. હાલો પ્લાન સક્સેસફુલ આજનો. આમ જો ખબર ન પડે એમ. હાલો હવે આને છે ને આમ કરીને આમ છે ને છેલ્લે હંતાડતા આવી, ખબર ન પડે ને કોઈને એમ. બરોબર, એટલે હું શોખ ન વયો થાય. બાકી આજ પ્રેમ સક્સેસફુલ. તો ચપ્પલ ને ભાઈ હું અહીંયા મેકું છું. બરોબર, અને હવે છે ને આપણે હેઠે વૈયા જાય છાના માના. ખબર નથી પડવા જવાની કે ચપલા ક્યાં ગયા. એમ મારા ખોવાઈ જાય એમ કહી દે. કાલે તો મારી ઉપર શોખ વયો ગયો તો, પણ આજ ગમે એ થાય ખબર પડવા દેવાનું નથી. લાસ્ટ લગી નથી કહેવાનું. હું એમ કહી મારા ચપ્પલ ખોવાઈ જશે એમ. બરોબર, હાલો પ્રેન્ક સક્સેસફુલ થાય છે કે નહીં જોવો કન્ટિન્યુ. આના સપલા અંતાડી દીધા છે. ક્યાં અંતાડ્યા?
અહીંયા જ્યાંથી સપલા ખોવાઈ ગયા ભાઈ. પ્રેંક સક્સેસફુલ, પ્રેંક સક્સેસફુલ. નવાજ પ્રેંક સક્સેસફુલ. મારા સપલા ખોવાઈ ગયા ભાઈ. તું કહી દે કેવલા. હાલો પ્રેંક સક્સેસફુલ, સક્સેસફુલ. હું એને ગોતાવું બધે. મારા ખોવાઈ જાય એમ કીધું હારવાર એટલે ખબર ન પડે. હંતાડા સપલા કોને હંતાડ્યા? કોને હંતાડ્યા? રમવા માંડ્યો. સક્સેસફુલ. મારા કેવલ ના કોઈ પૂછ મારી ગયું ને. હાલો સપલા ગોતો, મળતા નથી. તે સંતાડ્યા, મારાય સંતાડી દીધા. તું ખોટું બોલશો. તે તારા મેકી દીધા હોય જાય. એ બંધ કરે ભાઈ, ઘડીક બંધ કરી. તારું સપલા ખોવાઈ ગયા. હે નથી જોતા. એ એક બે પાન થાય તો સપલા આપું એટલે એને જ મેકા છે. કઈ ને મારો ભાઈ. क्या गा गिरा है? તો એ સક્સેસફુલ થઈ ગયું. પણ હું મારા નો હંતાડું કોઈ દી. સપલામાં જો નીકળી ગયા છે ઘરે જવા માટે અને પ્રેંક સક્સેસફુલ થઈ ગયો કેવલ માથે. સપલા માંડ એને કોઈ થાય. બીજા ભાઈબંધે કીધું ને ત્યારે મેળા. બાકી પ્રેંક સક્સેસફુલ થઈ ગયું. મેળા નહીં એના. હું યાર એને સપ્લાય એક નો મળે. મેં મારા હેરવેર હંતાડી દીધા એટલે ખબર ન પડે એને કે હંતાડી દીધા. ઘરે આવી ગયા છે અને છે ને ભાઈ ગરબા આપણે રેમાં નથી કેમ કે મૂડ હતું નહીં ગરબા રમવાનું. અત્યારે ભાઈ ભેગી કાંઈ નહીં મૂડ નહોતો. અને બેન છે ને અત્યારે લેશન કરે છે. લેશન યાદ કેટલા વાગે વાયગાસ કેટલા એ બતાવી પેલા તું. 10 ને ના 11 ને 10 થઈ છે ને લખવા બેઠી. ફોન ઘુમડતી જ નહીં ચાલે. યાદ જ નહોતું. રહી રહીને તમે છે ને આ બધું કરો બરોબર. હાજી નહોતું યાદ. હાલો સગડું હું કહીને તો તને દાંત આવશે. બેકગ્રાઉન્ડમાં દેખાય. આ સાફ હજી આપણે કરીશી રોજ. અને ભાઈ એક ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરું. હું ખબર નથી કરવું. ગુડુ તું જ કહી દે. પણ કરવાનું ન કરવું એ વાત અલગ છે. કે તો ખરા કે વાત તો કર પબ્લિક ને ખાલી. જો એવું આ લોકોનું કેવું છે કે શાયરી ઓલી કેવી લવ શાયરી ને એવી બધી શાયરીમાં એટીટ્યુડ ને પ્લસ ને એવી બધી ને બધી શાયરી એમાં છે ને હું જ કહી દઉં મુજે હા, કે બસ. ગુડ્ડુબેન છે ને એટલું પ્રોફાઇલ બનાવે કે ન બનાવે એ કન્ફ્યુઝન છે ગુડ્ડુબેન ને. હવે એ શરૂ કરવાના છે. હવે એનું એવું કેવું છે પણ જોઈએ. હજી કઈ નક્કી છું નથી. હજી પરમિશન મળે હેડ ઓફિસ માંથી, બાપાની, મમ્મીની. પરમિશન ની નહીં પણ મારી મૂડ ઉપર મનનો મનનો મલ્લો ઉડે તો ઉડાડી એમ. ઉડ છે મને એવું લાગે છે પણ મારે છે ને વધી જાય. કોમેડી એકાઉન્ટ, મારું એકાઉન્ટ, બ્લોગ ચેનલ, પછી એક મારું એકાઉન્ટ છે ખુદનું ઈ, અને એક આમનામ રફ યુઝ વાળું છે ઈ, પછી એક તો ગુડ્ડુબેન નું છે ઈ તો આમનામ છે એકાઉન્ટ છે રફ યુઝ વાળું ઈ છે, ને એક પાછું બનાવવાનું છે ઈ. એટલે કુલ કેટલી આઈડી થઈ? 8 આઈડી થઈ. 8 નહીં 7-8 થઈ. જેટલી થઈ એટલી તમે કમેન્ટ કરી નાખો ને. ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું કે ગુડ્ડુબેન પેજ બનાવે કે ન બનાવે એનો તમે રિપ્લાય આપજો. બાકી ગુડ્ડુબેન ને શાયરી તો આપણે લખી દેવાની. ઈ કામ વધી જવાનું. એડિટિંગ નું વધી જવાનું. પેલા ભણવાનું કરો. આ ખાતા વહીને ખતવણી કરો. હું ખાતા વહીને ખતવણી તને નહીં સમજાય જેને પબ્લિક ને તો સમજાય થોડું. હા ઈ કોમર્સ વાળા હોય ને તો સમજાઈ જાય. નકર નહીં સમજાય. નકર મારી હા હું તારી જ બુક છે કે બીજાની કોપી મારી? એ એમાં હેન્ડરાઇટિંગ કો હારા નથી. આપણે તારી જ બુક છે. હા નામ બતાવો. માય નેમ હર હર મહાદેવ. મહાદેવનો લોગો માથે હોય જ. મહેતા સાક્ષી નહીં સાક્ષી. ગુડ્ડુબેન નું હાજર નામ સાક્ષી છે. જોવો મહેતા સાક્ષી વી વૈભવભાઈ આપણા પપ્પાનું નામ છે ને એટલે પૂરી છે કેટલી આપણે તો જોવો. ના એડ્રેસ લખેલું. એડ્રેસ આડો હાથ રાખી દઉં
હા હવે ના જીમેલ આઈડી યાદ હોય હાથ રાખી દઉં. હા હવે જોઈ લો મહેતા સાક્ષી તો રહ્યું હું આમાં કાંઈ નહીં. સ્પોટ બોર્ડ નથી એમાં કે કાંઈ નહીં ભાઈ ફેરવો અને કેટલું આમ જો ઓહો આવી હારી હેન્ડ રાઇટિંગ આમ જો તો આમ જો આમ જો જો આ જો ને હા બતાય આ જો ઓહો આવી હારી પણ મારી તો આવી નથી થતી અફસોસ છે મુજે. જો પાછળથી લખતું એનું જોવાય એનું જોવાય લીટોડા ને ફીટોડા જો કેટલા લીટોડા છે કરી તો આમ જો લીટોડા જ ભીરાજ ન કરાયેલા આમાં તો આપણે શું છે બધું હે બધું નહીં જ નવું તમે ચાલુ કરો છો. કાંઈ નહીં ભાઈ બાકી પેજ બનાવવાનું છે ને વહેલું મોડું. હા હાલો ગુડુબેન નું પેજ બનશે વહેલું મોડું બનશે. બાકી તમે કમેન્ટ કરજો બનાવી કે ન બનાવી એમ બેન ને ઇન્સ્ટા આઈડી બનાવી કે નહીં એ બધું ડિસ્કસ હવે કાલ થાય મોટા પાયે ડિસ્કસ થઈ જાય બધું અને પછી આઈડી ઓફિશિયલ બની જાય. બીજું તો કાંઈ નહીં ભાઈ. અત્યારે હવે વહેલા આપણે એડિટિંગ કરી નાખીએ ને પછી ભૂઈ જઈએ. રોજ તો એડિટિંગ ની લપ રહેવાની જ છે પણ કરવું પડે ભાઈ. કરવાનું છે તો કરવાનું છે એમાં તો કાંઈ બાંધછોડ થાય નહીં. દેવાજભાઈ કે એમ બાંધછોડ તો થાય નહીં. અને અત્યારે વ્લોગ વહેલા આપણે એન્ડિંગ કરી દઈ તો કેવું હારા મળ્યું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.